ભક્તો નિજ અનુભવ તમને કહું, આજે માનો સરદાર ખૂબ જ પ્રસિદ્ધ થયું, એના દ્વારા કામે ખૂબ થયા, થાય છે, થતા રહેશે. ભગવાન શ્રીની કૃપા સમજો. રાજીપો 200 વર્ષ સંપ્રદાયને થયા અત્યાર સુધીમાં સરદાર મંદિર દ્વારા જેટલા મંદિરો નવા નિર્માણ થયા, હરિ મંદિરો, એટલે આજ સુધી એકે દ્વારા થયા. આજ વિદ્યાર્થી માટે રોજના 1 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ ગુજરાતમાં. મને એમ છે કદાચ, પણ કોઈને ખબર નથી, લગભગ આટલો કોઈ કરતા નહીં આખા ગુજરાત. બેલેન્સ નથી તોય થાય. સાચું કોઈ બેલેન્સ કોઈ થઈ નથી. અમે સરદાર ગયા ને 21 વર્ષ ભક્તો આ ગઈ પમદી પૂરા થાય છે. પમ દિવસે 13 ના દિવસે 21 વર્ષ સરદાર ગયા થાય છે. બહુ નાજુક સ્થિતિ. એક ટોયલેટ હતું, અમે 7 જણા હતા એટલે બીજું કરવું તો બીજું બનાવ્યું, પણ સ્ટાઇલ પાથરી હતી. પણ 300 રૂપિયાની પેટી વખતે મોંઘી હતી સ્ટાઇલ. 5-6 પેટી સ્ટાઇલ જોઈ, સ્ટાઇલ પાથરીની સિમેન્ટનો કોબો ઢાળી દીધો. ગુરુમંત્ર પ્રાપ્તિ મહોત્સવ કર્યો, થોડાક રૂપિયા વધ્યા એટલે ઉપર રૂમ બનાવી. સંતો મને કહે કે નીચે મોજે 250 ફૂટ પાથરી, મને કે ફરતે એક જરા કોલી મારી દે ને તો પોતું મારીને ત્યારે ગંદુ ન થાય. પણ ગણતરી કરીને તો 9 પેટી થઈ. એટલા રૂપિયા નહોતા, છેવટે એ કટકી પાથરી ન શક્યા અને એમને લાદી લગાડી. આજે સંતો જે રહેતા હતા સરદાર નવા મંદિરમાં પણ ને ઓલા આરસના કટકા ન આવે, એ કટકા મૂકીને સિમેન્ટનો કોબો કરી દીધો. મને અમારા પતિતાનો સમય કે ગુરુ એ કાઢી નાખીને આપણે એવું લગાડી. મેં કહ્યું ખબરદાર, યાદગીરી છે, આપણે ભૂલાય ન દે કે આપણે ક્યાં હતા, એ રહેવા દેવાની છે. અને ભક્તો એવી સ્થિતિમાં અમે સ્ટાઇલ ન લાવી શકીએ. અમારી સામે રામજી મંદિર છે, મને ખબર આ લક્ષમાં સરદાર જાય છે એ સાંભળતા છે. 21 વર્ષ અમારી સામે રામજી મંદિર, ખાલી બજાર જ આડી. છબીલદાસ બાપુ મારી પાસે આવ્યા, મને કે સ્વામી જીર્ણોદ્ધાર મંદિરનો કરીએ છીએ તો કાંઈક સેવાની અપેક્ષા આવ્યો છું. બોલો શું ઈચ્છા છે? મને કે 25 પેટી સ્ટાઇલ્સ જોઈએ છે. હું 7 પેટી નોત પાથરી, 25 પેટી સ્ટાઇલ જોઈએ છે. ભગવાનની સાક્ષી પીઠ ઉપર બેસીને કહું છું ભક્તો, પૈસા તો હતા ને, મને હા પાડી દીધું, વાંધો નહીં. ઉછીના રૂપિયા લઈ 25 પેટી સ્ટાઇલ્સ લઈ અને રામજી મંદિરમાં આપી. ઠાકોરજી ત્યારે આપ્યું, એના આશીષ મળ્યા છે. ભક્તો આજે લોકો લાખો રૂપિયાનો આ ભરોસો મૂકે છે, લક્ષ્યમાં સાંભળી ભરોસો મૂકે છે. એને કાંઈ ને કાંઈ અનુભવ થયા છે. અનેક વિદ્યાર્થીઓનો અનુભવ છે સરદાર આવ્યા પછી. ખરેખર અતિ પાવરફુલ હોશિયાર હોય વિદ્યાર્થીઓ, તેને પાછું ન કરવું પડે. ભક્તો હોસ્પિટલ મારી ચાલે છે, તમે ક્યારેક આવજો. હોસ્પિટલ જે ચાલે છે, 1 વર્ષ પહેલા એવા સારા ડોક્ટર, એમાં ગાયનિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમારા છે, રાજકોટમાં નથી એવા છે. એક દાડો અમારો આખો હોસ્પિટલનો સ્ટાફ મારી પાસે, મને કે ગુરુ આપણી પાસે બહુ સારા ડોક્ટર છે, એનો વધારે સમાજને લાભ મળે એવું કરવું હોય તો. મેં કીધું બોલો શું કરવું છે? મને કહે કે કોથળીનું ઓપરેશન સ્ત્રી ભક્તોને જો કરાવવાના થાય, રાજકોટ જેવા કરાવવા જાય તો 25 થી 30 હજારનો ખર્ચો થાય. આપણે ત્યાં કરીએ તો આપણને કેટલો ખર્ચ થાય? મને કે 12-15 હજાર. મેં કહ્યું કાલ લક્ષમાં એડ આપી દો, ફક્ત 5,000માં ઓપરેશન શરૂ કરો, બાકીના બધા આપણે નાખશું. અને એમાંય પણ કોઈ ગરીબ હોય અને ગામના સરપંચ સાથે 5 જણાની સાઈન વાળો પત્ર આવે ને તો 1 રૂપિયો નહીં લેવાનો, દવા શીખે બધું ફ્રી. એમને એમ કાંઈ સમાજ નથી ભરોસો મૂકતો, વિશ્વાસ નથી મૂકતો. અને મેં તમને કીધું હતું, આજે ફરીને કહું, મેં સંકલ્પ કર્યો એક વિદ્યા અને બીજું અન્ન જિંદગીમાં કદી ન વેચું, ભોજન કદી ન વેચું. આ બોલું છું મને ખબર છે, લક્ષ્યમાં જાય છે, મને ખબર છે. અન્ન ભક્તો પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજ રાજીપો લઈ અને અત્યારે 1000 જેટલા વિદ્યાર્થીઓ છે ભાવનગર, સરદાર, મહુવા થાય 10,000માં 10,000 કોલેજનો ભણતા છે. યાદ રાખજો, 10,000 કોલેજનો ભણતા છે. પણ તેમ છતાં આ જ પદ્ધતિ, ઘણા એમ કીધું શરૂઆત એમ હોય, પછી છે ને પછી ફેરફાર કરી નાખશે, રૂપિયા કરી નાખશે. ભગવાન સ્વામિનારાયણનો સાધુ બોલું છું, યાદ રાખજો. જાહેરમાં બોલું છું, હું જીવું ત્યાં સુધી તો રૂપિયા નહીં લઉં. અને મેં એવું રેડ્યું છે, આમાંથી કોઈ મને મળેલા હશે ને એ પણ ક્યારે 1 રૂપિયો નહીં લે, 1 રૂપિયો ક્યારે નહીં. અને અમે વિદ્યાર્થીને કેવી રીતે રાખીએ? ક્યારેક આવજો તો ખરા જોવા, તમે ક્યારેક તો સરદારની મુલાકાત લેજો. ભક્તો 2 ટાઈમ મિષ્ટાન ચોખા ઘીનું, સવારમાં બપોરે મિષ્ટાન, અને 2 શાક, 1 લીલોતરી કઠોળનું. અમારા રસોડામાં 1 શાક, એના રસોડામાં 2 શાક. 2 શાક
અને બાસમતી ભાત સિવાય ભાતને એન્ટ્રી નહીં કરવા દેવાની. મુંબઈથી સીધા બાસમતી ભાત મંગાવીએ છીએ. અમારો ઉમંગ જ મોકલે. બાસમતી ભાત સિવાય ભાતની એન્ટ્રી નહીં. અને વિદ્યાર્થીને 2 ટાઈમ 3 ટાઈમની જેટલા ટાઈમ જમવું એટલું જમવાનું છું. 3 વાર 4 વાર 5 વાર. અને વિદ્યાર્થીઓ કોઈ વહેલા રાજકોટ જતા હોય મોડા આવતા હોય એને પોતાની જાતે નાસ્તો ભરી દેવાની છૂટ. બધું ખુલ્લું જ હોય, ક્યાંય તાળું નહીં, ભલે જમી જાય. અને ભક્તો, વિદ્યાર્થીઓ રાજકોટ અને ત્રંબા ભણવા જાય એનો સમય વેસ્ટ ન થાય એટલા માટે 6 બસ ને કાયસર 7 વાહનો રાખ્યા છે. એને મૂક્યા લે બધું ફ્રી, 1 રૂપિયાનો ખર્ચો નહીં. અંદર એન્ટ્રી કર્યા પછી વિદ્યાર્થીને 1 પાઈનો ખર્ચો નહીં. અને કદાચ તમે તમારા છોકરાને કોઈ સાચવતા છો, નહીં સાચવતા, રોજ 1 જોડી કપડાં ધોઈ દેવાના, એને ઉતાર લઈ આવવાના, કપડાં ધોઈ ઇસ્ત્રી કરીને પાસે રૂમે આપી આવવાના, 1 રૂપિયો ફી. અને એક સ્વામી એક જગ્યાએ પ્રવચનમાં કીધું અમરેલી, એ કહે કે નિત્યેશ્વર સ્વામીની સાથે જેને હેત થાય એ લોભ્ય હોય તો દાતાર થઈ જાય. એના શબ્દો તમને કહો કે લોભ્ય હોય તો દાતાર થઈ જાય, લોભ્યો રહી જ ન હગે, અને કાં તો છોડી દે, 2 માંથી 1 થાય. કાં તો દાતાર થઈ જાય, કાં પણ છોડી દે. લોભ્ય આપણી ભેગો ન પોય. ભલામણા ઠાકોરજી આપ્યા પછી શાનો લોભ? કે આપણું છે જન્મ્યા ત્યારે લઈને આવ્યા હતા. અને ભક્તો, હું હજી વારે વારે કહું છું, હું એવું નથી કેતો સરદારમાં આપજો, બધે આપજો. અહીંયા છપૈયામાં મહારાજનું જન્મસ્થાન છે, ત્યાં આપજો. ઠાકોરજી રીજ છે, બધે આપવાની છે. આપણે એવા સંકુચિત વૃત્તિના છીએ જ નહીં. અને હું તો એમ ન કહું સરદાર એકનો હું નથી, આખા સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છું. આટલું જ નહીં, ભારત દેશનો સાધુ છું. ભક્તો, સારા કામ ગમે ત્યાં થતા હોય ને આપજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપજો, એટલું નહીં, જ્યાં સારા કામ થતા એને આપજો. બસ આદતો આપવાની પાડજો. કાટના કાટ મરી જાતા ને કાટના કાટ મરી, તેજુરી ભરી ભરીને મરી જાતા ને તો શ્રપ થઈને પાછું આવું ફરી દડતા હો. ખરેખર મોજ લેવી હોય તો આપજો. ઘણા લોકો એવું માને છે ખબર કે આમ કરશે ને તો આપણી પાસે લઈ જાય. ભલામણા નથી જોતું. શું કામ માગીએ તો આની પાસે ન માગીએ, આ ક્યાં નાનો છે? અને ભક્તો, સાચું કહું, તમે આપો છો ને એમાં એવો સદવ્યય કરીએ, 1 પાય ખોટી વપરાય, 1 પાય ન વપરાય. આ સંતોને ધોત્યા બદલવા નવા જૂના ત્યારે આમ જોઈએ અમે, ખરેખર હાલે એમ છો તો ફરે વધારે હકાલીએ. હજી આકો હરિભક્તો પરસેવો પાડીને આપે છે, બહુ અપેક્ષાથી આપે છે, તમે વાપરવાનું નથી. 1 વારની અનેક ફેરી ભક્તો, અમારા રસોડામાં હું જાઉં ક્યારેક સંતો રસોડામાં, સાંજે શાક વધારે વધ્યું હોય ને તો સંતોને વઢવું કે તમે શાક માપે સમજી વિચારીને, શું કામ વધારે કરો, શું કામ બગાડ કરો છો? અને તમને કહું છું ભક્તો, કરકસર વાળા થાજો, લોભ્યા નહીં થાજો, ઉદાર થાજો, ઉડાવ નહીં થતા. ઉડાવ ભયંકર છે, લોભિયા ભયંકર છે. દાતારની તો બહુ જરૂર છે. અને ભક્તો, આ લોકો લાખો કરોડોના દાન કરે છે, બહુ ભરોસો મૂકીને કરે છે. પીઠ ઉપર બેસીને કહું છું, તમારો ભરોસો ક્યારે ભંગ નહીં થાય બાપ, તમારો ભરોસો ક્યારે ભંગ કરવામાં નહીં આવે. વિશ્વાસ છે મૂક્યો છે. અને ભક્તો, મોટા મોટી ભગવાન સ્વામિનારાયણની કૃપા એ છે, નાતે મારો રાજીપો એ છે. આ 100 ઉપરાંત સંતો પાર્ષદો છે. અમારા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, બ્રહ્મ સ્વામી, પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી, અમે 5 ગુરુભાઈઓ છીએ. પણ એકવાર આપણે ડિસિઝન લીધો કે આપણે આમ કરવું છે, એમાં 100 કામે સીધા લઈ જાય, કામે લઈ. ભક્તો, એવું માનું છું કે જ્યાં દાતારી આવશે, ઉદારતા આવશે, પરમાર્થપણું આવશે, ન્યા ભરોસો આવશે. 21 વર્ષ થાય પ્રમ દિવસે સરદારમાં ગયા, કોઈને વાત ન મનાય. 21 વર્ષમાં અમારા ટ્રસ્ટની ક્યારે મીટિંગ નથી થઈ. 21 વર્ષમાં ક્યારે મીટિંગ નથી થયા. એમાં લીંબાભાઈ આવ્યા, પૂછો કોઈ મીટિંગ થઈ? કોઈ મીટિંગ નથી. કલ્પના કરો, એટલા ભરોસો છે પરસ્પર. અને ભક્તો, કેટલો બધો ભરોસો ઉભો થયો છે. તમને કદાચ આ પડવી કઠણ છે. થોડા સમય પહેલા અમારા પૂજ્ય પતિતપાન સ્વામી મને કહે, ગુરુ, અમારે ગયા વર્ષ સરદારમાં કથા હતી, અને એ વખતે કથાની અંદર છેલ્લે ગામ ધુમાડા બંધ હતું. કથા ગામની હતી, પણ જમણવાર મંદિરમાં રાખ્યા. સીધું બધું એ લાવ્યા હતા. આપણા રસોએ બધા મહેનત કરી. કથા પૂરી થઈ. હું તો એ કથા પૂરી કરી કે બીજી કથા ત્યાં જતો રહ્યો. પણ બીજે દાડે આયોજક આવ્યા. એ કે અમારા રસોઈને કાંઈક આપવું છે. શું આપવું છે?
તો કંઈક આપીએ. તમે શું આપીએ? સ્વામી કે 10-12 હજાર માણસ જમ્યા છે તો આપવું 2 રૂપિયા લેખે આપો. 25,000 થતા હોય કે મારે 31 આપતા, 31 આપ્યા. બરાબર સમજો, તમને કહું છું તમે આવું નિર્માણ કરજો. સ્વામી પેલા રસોઈને બોલાય સેવા મારે બોલાવીને કીધું કે તમારા 31,000 રૂપિયા ભક્તો આપી ગયા છે. એ કે મારે 31,000 ન હોય, બધું મંદિરનું વપરાણું છે, અમે તો 5 જણા મહેનત કર્યા, 31 મારા ન હોય. સ્વામી કે ના, તમને આપ્યા તમારા. પણ નહોતા જોરાવારે આપીને સ્વામી કે હું નીચે રસોઈ કરવા જતો રહ્યો. મને એને કીધું પછી ખબર પડી કે હું રસોઈ આપવા જતો રહ્યો. 10-15 મિનિટ પછી સેવા મારા ફરીને પાછા ઓફિસમાં આવ્યા. હું નહોતો હાજર. મહેતાજીની પાસે 31,000 માંથી 25,000 મંદિરની પોચ ફડાવી ગયા. બાપ, એક મંદિરના રસોયા. કોણ કે વફાદાર સમાજ નથી એમ? કોણ કે? પણ સામે આપણે વફાદાર થવું પડે, આપણે વફાદાર થવું પડે. એના સુખ દુઃખમાં આપણે સાથે રહેવું પડે. બિચારો 5-10 હજારનો પગારદાર હોય અને ઓચિંતાને તકલીફ પડી અને 50,000ની જરૂર પડી. માનો કોઈ સાજા માંદા થયા, એ 50,000 આપણે એને આપી ખરા, આપણે ઉપાડમાં લખી લીધી. દર મહિને 2,000 કાપતા જાય. 8,000નો પગાર 2,000 કાપો, વધ્યા 6. તમને ખબર, તમે 2,000 કાપો ને, બાપ એના દીકરાના દૂધ બંધ થઈ જાય, એના છોકરાના શાક બંધ થઈ જાય, એના બિચારાના ટ્યુશન બંધ થઈ જાય. તમને 2,000માં ફરક શું પડવાનો? 50,000 આપ્યા પછી કહેજો જા મારે 50,000માંથી 1 રૂપિયો નહીં જોતો, જલસા કરી, ત્યારે નિર્માણ થશે. હેત વાળા બધાને કહું છું, આવું જીવન જીવજો, આવા જીવન જીવજો. જીવીએ છીએ એટલે કહીએ છીએ, જીવીએ એટલે તમે કોઈ પણ ને પૂછી લો ને, સ્ટાફમાંથી કોઈ પણ ને, એક નાના કોઈ પણ રસોઈયાને ઉભો રાખીને પૂછી લો ને, ગાયના ગૌશાળાના ગોવાળને ઉભો રાખીને પૂછી લો ને, તમને કેવી રીતે વ્યવહાર રાખે છે. શીખજો તમે ક્યારેક આવીને વ્યવહાર કેમ કરાય. તો આપણું સુખ જ આપણે જોઈ રાખે, આપણે જલસા કરો, બીજાને થયું હોય થાય. ક્યારેક પૂછો તો ખરા, તને આ 5-7 હજાર આપ્યામાં પૂરું પડે તારું? ક્યારેક પૂછો તો ખરા. આપણે જલસા કરીએ અને એને બિચારાને કાંઈ નહીં. અને પછી કે હવે લોકો કામચોર થઈ જાય ને, બિચારા શું કરે કહો. આપણે બિલ્ડિંગ બનાવીને 5 કરોડ કમાઈ અને એને બિચારાને બસ 200 રૂપિયાની ઉપર બોનસ આપવું હોય તો કઠણ પડે. પછી આપણે કે બધા કામ નો થાય. નિર્માણ કરજો. ભક્તો, આપણું અર્થતંત્ર ખરેખર મોદી સાહેબ બહુ જ મહેનત કરી રહ્યા, જજમી રહ્યા છે. આપણું અર્થતંત્ર પણ એટલું બધું ભક્તો વિપરીત છે. ગરીબ બિચારો દિવસે દિવસે ગરીબ બનતો જાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી હરિ તમે અમારા ઉપર તો કૃપા કરી, બધાનો ઉપર કૃપા કરજો. ભારત વર્ષને અન્ન વસ્ત્ર આશે કરીને ક્યારે દુઃખ ન થાય. કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.